જૂનાગઢ જિલ્લામાં બીજા દિવસે ધીમી ધારે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો અને ખેતરોમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોએ ખેતરોમાં પાથરેલી મગફળી ભીંજાઈ જતા ચિંતા વ્યક્ત કરી તો બીજી તરફ માલઢોર માટેનો ચારો પણ ભીંજાઈ જતા બગડી જવાનો ભય સર્જાયો। જગતના તાત માટે વરસાદ આશીર્વાદ કરતાં વધુ આફતરૂપ સાબિત થયો અને ખેતરોમાં ઊભા પાકને બચાવવા તાત્કાલિક કામગીરી हाथ धराई। विसावदर, માંગરોળ, કેશોદ, માણાવદર, માળિયા, વંથલી સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો। હવામાન ખાતાની આગાહીને લઈ હાલ સૌરાષ્ટ્રમાં ચારે બાજુ વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો વિસાવદર, કેશોદ, જુનાગઢ, વંથલી, માણાવદર કે માંગરોળ કોઈ પણ તાલુકો હોય, જિલ્લો હોય ત્યાં વરસાદ સંપૂર્ણપણે વરસી રહ્યો છે। ત્યારે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ગઈકાલે જ જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે તેમાં પણ ખેડૂતોને પૂરતું વળતર મળી રહે, કમોસમી વરસાદને લઈને જે માલ પલટી ગયો છે તેને લઈ અને પૂરતું વળતર મળી રહે તે માટે જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને હાલ ખેડૂતો પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, જુનાગઢ।